ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. પરંતુ ગુડ મોર્નિંગ, આજે ભારતીય બજાર માટે તો નથી, કોઈ ગ્લોબલ સેટઅપ પણ કોઈ હાલ એવું પોઝિટિવ નથી. ડિટેલ્સ કઈ રીતે છે વૈશ્વિક બજારો તરફથી, શું હેન્ડઓવર છે? જી ગુડ મોર્નિંગ. અને મંગળવારના સંકેતો આજે આપણને જે વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે એ થોડાક અમંગળ છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારોમાં આપણને જે પ્રકારે ઘટાડો આવતો જોવા મળ્યો, જો ડાઉ જોન્સ લગભગ 2% જેટલો ઘટ્યો છે, નાસ્ડેકમાં લગભગ 4% ઘટાડો આવ્યો છે અને S&P 500 પણ લગભગ 2.5% જેટલો ઘટ્યો છે. હવે મહત્ત્વની વાત એ છે કે ગઈકાલે એક તબક્કે આપણને ડાઉ જોન્સની અંદર 1100 પોઈન્ટ સુધીનું દબાણ આવતું જોવા મળ્યું હતું, જ્યાંથી ઓછામાં ઓછી 201 પોઈન્ટની રિકવરી આપણને આવતી જોવા મળી છે. એટલે ગઈકાલે ખાસ કરીને ત્યાંથી મંદી અમેરિકાના બજારોમાં કદાચ ઘેરી થાય. આજે ટેરિફ વોર છે, ટેરિફ વોરને લઈને અમેરિકાની અંદર ફરી પાછું એક વખત મોંઘવારી વધે, આ બધી ચિંતાઓને લઈને ખાસ કરીને ફરી એક વખત ગઈકાલે અમેરિકાના બજારોની અંદર દબાણ આવતું જોવા મળ્યું. S&P 500 ગઈકાલે અહીંયાથી 2.5% જેટલો આપણને ઘટતો દેખાયો અને હવે S&P 500 ગઈકાલના ઘટાડા બાદ ટેકનિકલી કરેક્શન ફેઝમાં આવી ગયો છે એવું ખાસ કરીને નિષ્ણાતોનું માનવું છે. આ ઉપરાંત S&P સપ્ટેમ્બર 2022 બાદ નાસ્ડેકમાં પણ આપણને ગઈકાલે સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો અને ગઈકાલે જે નાસ્ડેકની અંદર આપણને મોટો ઘટાડો આવતો જોવા મળ્યો લગભગ 2-2.5%નો, એમાં નાસ્ડેકનું એક જ દિવસની અંદર લગભગ $1.1 ટ્રિલિયન માર્કેટ કેપ આપણને ધોવાતું જોવા મળ્યું છે. એટલે એના પર નજર કરવાની છે. હવે એક વખત ખાલી અમેરિકાના બજારો પર નજર કરી લઈએ કે શિખરેથી કયા ઇન્ડાઇસીસ આપણને કેટલા ઘટતા દેખાયા છે. તો જુઓ, ડાઉ જોન્સની અંદર ખાસ કરીને તમને 7%નો ઘટાડો શિખરેથી આવતો જોવા મળ્યો છે. S&P 500 8.5%, નાસ્ડેક 14% અને એમનો જે બ્રોડર માર્કેટ ઇન્ડેક્સ છે રસેલ 2000 એની અંદર 18%નો ઘટાડો આપણને હવે જે હાલમાં શિખર બન્યા હતા ત્યાંથી આવતો જોવા મળ્યો છે. હવે અત્યારે બજાર પર એનાલિસ્ટોનું શું કહેવું છે, તો જો ખાસ કરીને અહીંયાથી બોલ્વિન વેલ્થ અહીંયાથી કહી રહ્યું છે કે બજારમાં હજી પણ અહીંયાથી કરેક્શન હજી દેખાઈ રહ્યું છે. આટલો ઘટાડો આવ્યો છે છતાં હજી કરેક્શન વધી શકે છે. JP મોર્ગનનો અહીંયાથી S&P 500 પરનો મત આવ્યો છે. એમનું કહેવું છે 5200 જેટલા લેવલ સુધી અહીંયાથી JP મોર્ગન પહોંચી શકે છે, જ્યારે RBC કેપિટલનું કહેવું છે અહીંયાથી કે S&P 500માં 5600 પોઈન્ટ સુધીનો ઘટાડો આવી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. આ ઉપરાંત હવે અન્ય સંકેતો પર નજર કરી લઈએ તો ખાસ કરીને છેલ્લા 2-4 દિવસથી આપણે જે ડોલર ઇન્ડેક્સની વાત કરી રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ હજી પણ અહીંયાથી 4 વર્ષના નીચલા સ્તર પર આપણને રહેતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડોલર ઇન્ડેક્સની અંદરનો ભાવ છે 104ની નીચે યથાવત છે. બીજી તરફ યુએસની જે 10 વર્ષની બોન્ડ yieldડ છે એ પણ 4.2%ના સ્તરની નીચે આપણને પહોંચતી જોવા મળી છે અને કાલે 10 કંપનીઓએ પોતાનું બોન્ડ વેચાણ અટકાવ્યું હતું. એટલે એના પર પણ એક ખાસ ફોકસ રહેશે. બોન્ડ yieldની અંદર ઘટાડો છે, ડોલર ઇન્ડેક્સની અંદર ઘટાડો છે, એટલે આ બંને પર એક અસર રહેશે. હવે અમેરિકામાં વ્યાજદર ઘટશે કે નહીં ઘટે એના પર હવે અહીંયા થોડાક મતમતાંતર આપણને જોવા મળી રહ્યા છે. જે દર વખતે આપણને વ્યાજદરોના અનુમાનો આવે છે, અનુમાનોની અંદર આ વખતે કોઈ સ્પષ્ટ તારણ આપણને આવતું નથી દેખાઈ રહ્યું, કારણ કે 50% લોકો એવી વાત માને છે કે મે મહિનાની અંદર જે US ફેડની બેઠક થવાની છે એની અંદર વ્યાજદરની અંદર ઘટાડો આવશે, જ્યારે 50% એનાલિસ્ટો એવું માની રહ્યા છે કે અહીંયાથી કોઈપણ પ્રકારનો વ્યાજદર કાપ અહીંયાથી ખાસ કરીને નહીં આવે. જોકે આ વર્ષને અંતે લગભગ 0.80% જેટલો વ્યાજદર કાપ આવે એવું દરેક બજારના એનાલિસ્ટો અત્યારે માની રહ્યા છે. હવે ખાસ કરીને આ બધી તો અત્યાર સુધીની જે ઘટનાઓ થઈ એના પર આપણે વાત કરી, પરંતુ હવે અહીંથી કયા ઘટનાઓ પર ખાસ કરીને ધ્યાન રાખવાનો છે, તો જુઓ આજે મોટી કંપનીઓના CEOને ડોનાલ્ડ ટ્રમ્પ મળવાના છે. એટલે ટ્રમ્પ એમની સાથે શું વાર્તાલાપ કરે છે એના પર એક ખાસ ફોકસ બજારનો છે. આ ઉપરાંત વોલ સ્ટ્રીટ બેન્કોના અધિકારીઓને ખાસ કરીને પણ સંબોધન તેઓ કરવાના છે, એટલે એના પર પણ એક નજર રહેશે. બીજી તરફ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે 25% ટેરિફની વાત અમેરિકાએ કરી છે, આવતીકાલથી આ ટેરિફ તમને અમલમાં આવતા દેખાશે. એટલે ચોક્કસથી એની અસર અમેરિકન મેટલ કંપનીઓ પર ને એ બધા પર આપણને આવતો દેખાશે. બીજી તરફ કાલે અમેરિકાના રિટેલ મોંઘવારીના આંકડા આવવાના છે, જેની ચર્ચા આપણે આ સપ્તાહની શરૂઆતમાં એટલે કે ગઈકાલે પણ કરી હતી. એટલે જો CPI અહીંયાથી પોઝિટિવ થોડાક રહી શકે છે, અનુમાન મુજબ રહી શકે છે, તો અત્યારે અમેરિકાના બજારની અંદર આજે નેગેટિવ સેન્ટિમેન્ટ ઊભું થયેલું છે એ થોડુંક ખાડી શકાય છે એવું અત્યારે એનાલિસ્ટો માની રહ્યા છે. જોકે આજની પરિસ્થિતિમાં ગઈકાલના અમેરિકાના બજારો બાદ આજે તમને એશિયાના બજારોમાં પણ સર્વત્ર વેચવાલી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. નિક્કે ઓલમોસ્ટ આજે 2% જેટલા 0.25%
2% જેટલો ઘટતો જોવા મળી રહ્યો છે. જો તાઇવાનની અંદર 2% ઘટાડો છે, કોરિયાના બજારો 1.5% જે આપણને અહીંયા નીચે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ખાસ કરીને તમે જોશો શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ આ બધી જગ્યા પર દબાણ છે. શાંઘાઈમાં દબાણ થોડું અત્યારે ઓછું છે, પરંતુ જો તમે અત્યારે ગિફ્ટ નિફ્ટી પર નજર કરશો તો ગઈકાલે જે આપણું ક્લોઝિંગ હતું નિફ્ટી ફ્યુચર્સનું 22,515નું હતું, 22,423 સંકેત આપી રહ્યો છે. મહત્વની વાત છે કે સવારે અહીંયા 130 પોઈન્ટ સુધીના એક ઘટાડાના સંકેત ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું હતું, જો કે અત્યારે માત્ર 93 પોઈન્ટના આપી રહ્યું છે, પરંતુ આપણે ગઈકાલે કેશ લેવલ પર 22,500ના લેવલની નીચે બંધ થયા છે, એટલે હજી અહીંયાથી થોડો ઘણો ઘટાડો આવે એવી અપેક્ષા આજના દિવસે બજારમાં છે, પરંતુ જોવું રહ્યું કે આજના દિવસમાં નીચલા સ્તરેથી કોઈ રિકવરી આપણને આવે છે કે નહીં. ચાંદની જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો બધી બાજુથી એક સેટઅપ નેગેટિવ બનતું આપણે જોઈ રહ્યા છે. આગળ નજર કરીએ અને જાણીએ તો જેપી મોર્ગન એસેટ મેનેજમેન્ટના બોબ માઇકલનું કહેવું છે કે ટેરિફને લઈને શું અસર આવશે એનાથી બજાર હાલ ચિંતિત છે. Well, inflation was on a pretty good path. There was disinflation in place. Prices were coming down, not quite at the Fed's 2% target, but getting there. We're going to get some inflation data this week. It won't matter in the least. The market's going to look right through it because right now the market's concerned about the impact of tariffs. How much is it going to take off of growth? What does that do to the probability of recession? And right now the market's pricing in a higher probability of recession and not so much the reset in prices from tariffs.